વૈદિક સાધના જૂનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કુંભ રાશિવાળાઓ ચહેરા તો સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ હાલાતોને બદલવાવાળા જ સર્વશ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે. મિત્રો, હાલત ગમે તેટલા ખરાબ કેમ ન હોય, જ્યારે ભાગ્યના સિતારો બદલે છે ને તો જિંદગી બદલતા વાર નથી લાગતી. અને આ જ સ્થિતિ એપ્રિલ 2025માં તમારા સાથે ઘટિત થઈ શકે છે. કુંભ રાશિવાળાઓ ધર્મ સાધના અને કર્મ સાધનામાં સાચું સુખ છે, તેની સાથે સ્વસ્થ મનની પણ આવશ્યકતા હોય છે, અનુકૂળ વાતાવરણની પણ આવશ્યકતા હોય છે. અને આ આવશ્યકતા ગ્રહોની સ્થિતિઓ પર નિર્ભર કરે છે. અને આવી જ સ્થિતિ આ એપ્રિલ મહિનામાં પણ બનશે, કારણ કે શનિ મહારાજ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 29 માર્ચ 2025ના દિવસે શનિદેવ પોતાની રાશિ એટલે કે કુંભ રાશિમાંથી નીકળવાના છે. અને જ્યારે પણ શનિદેવ જે રાશિને છોડે છે, જે રાશિ પરથી તેની દૃષ્ટિ દૂર કરે છે, તે વ્યક્તિ સમસ્ત સુખોનો ઉપભોગ કરતાં સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરે છે. તો શું એપ્રિલ મહિનામાં ધનને લઈને કોઈ સારી સ્થિતિ બનવાની છે? શું ફરીથી તમે પ્રેમને લઈને ભાગ્યશાળી રહેશો? શું તમે નુકસાનને લાભમાં પરિવર્તિત કરી શકશો? શનિની આ બદલતી સ્થિતિ તમારા પ્રેમ જીવન, ઘર, પરિવાર, ઓફિસ, બિઝનેસમાં કંઈક મોટું કરી શકે છે. તો ચાલો જાણીએ કુંભ રાશિફળ એપ્રિલ 2025. 29 માર્ચ 2025 સૂર્યપુત્ર શનિ મહારાજ કુંભ રાશિમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે. મીન રાશિના પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે. તેના લીધે ધનહાનિ, ઝઘડો, વિઘ્ન, આવકમાં ઓછપ, વ્યર્થ કલહ, ચિંતા, રોગ આદિ પરેશાનીઓમાંથી હવે તમે પૂર્ણ રૂપથી મુક્ત થશો. કારણ કે જ્યારે પણ શનિ ગ્રહ રાશિને છોડે છે તો તેના માટે ઉત્તમ યોગ બને છે. આ સમય ઉન્નતિકારક હોય છે. એપ્રિલ મહિનામાં પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમે તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. ત્યાં સુધી કે એપ્રિલ મહિનામાં ગૃહ પ્રવેશના પણ યોગ બની રહ્યા છે. બુદ્ધિ અને વ્યાપારના દાતા બુધ ગ્રહ પર પૂરા મહિનામાં તમારી કુંડળીના દ્વિતીય ભાવમાં ઉપસ્થિત રહેશે, જે એક સ્પષ્ટ વ્યાપારિક લાભના સંકેત આપી રહ્યા છે. એવામાં તમારા વ્યાપારમાં સ્થિતિ છે એ નિરંતર સુદૃઢ બનતી રહેશે. મનોબળ મજબૂત થશે, વિરોધી પરાસ્ત થશે, ત્યાં સુધી કે તમે કોઈને આપેલા પૈસા પાછા મેળવી શકશો, અથવા તો તમારા કાર્ય માટે ક્યાંકથી પૈસાની સગવડતા થઈ શકે છે. અને જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો ભાગીદાર પાસેથી ન માત્ર સહયોગ પ્રાપ્ત થશે, પરંતુ ભાગીદારીના કાર્યોમાં પણ અત્યાધિક લાભ થશે. તેની સાથે એપ્રિલ મહિનામાં વ્યવસાયમાં પણ નવા અનુબંધો થવાના છે. જો તમે કોઈ વ્યવસાય માટે યાત્રા પર જઈ રહ્યા છો તો મહિનાના પહેલા અઠવાડિયામાં માયુસી હાથ લાગશે, પરંતુ છેલ્લા 3 અઠવાડિયામાં તમારા માટે સફળતા મળશે. ડીલ ફાઇનલ કરી શકશો. હું તો ત્યાં સુધી કહી શકું છું કે એપ્રિલમાં તમને અન્ય રાજ્ય અથવા તો વિદેશ સાથે સંબંધિત પણ મોટો લાભ મળી શકે છે, જે તમારા માનસિક તણાવને એકદમથી ઓછો કરી નાખશે, ચિંતા ખત્મ કરશે. શનિ મહારાજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. એવામાં આ સ્થિતિ રાજનીતિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારી કહેવાય. સારી પકડ સ્થાનીય સંસ્થાઓ પર થાય. તમે મજબૂત બનો. 7 એપ્રિલ પછી તમને કંઈક એવા અવસર મળે જેનો તમે લાભ ઉઠાવીને સારી એવી પ્રગતિ પણ કરી શકશો. સમાજના ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત થશે, અથવા તો એવું સમજો કે સારા સંબંધોના લીધે તમારા અસંભવ દેખાતા કાર્ય પણ સંભવ થશે. આ અવધિ દરમિયાન કાર્ય માટે મિટિંગો થશે. બિઝનેસ પાર્ટનર સાથે પણ સારી એવી મિટિંગ થશે અને ત્યાં પણ તમને સારા સમાચાર મળશે. મેં પહેલાં પણ કીધું કે ભાગીદારીથી લાભ છે. જો તમે શેર બજારમાં નિવેશ કરો છો, જો તમારા દ્વારા ખરીદેલા શેરોની કિંમત ઓછી થઈ ગઈ છે, તો એપ્રિલ મહિનામાં શેરના સ્ટોકને વેચવામાં ઉતાવળ નહીં કરો, તો મે મહિનામાં તમારા શેરની એવી સારી એવી કિંમતો પ્રાપ્ત થઈ શકે છે. એકંદરે એપ્રિલ મહિનાથી તત્પરતાથી જે પણ કાર્ય કરશો તે તમારા માટે શુભ રહેશે. 14 એપ્રિલ 2025ને દિવસે જ્યારે સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે
તો તમારા માટે ધન સંપત્તિ માટેના નવા રસ્તાઓ તૈયાર થશે. 15 તારીખ પછી ઘર પરિવાર સાથે જોડાયેલી કંઈક પરેશાનીઓ પણ દૂર થશે. પતિ પત્ની અને સંતાન સાથે સંબંધો સારા બનશે. તેની સાથે સાથે મિત્ર એવં પાર્ટનર સાથે પણ સંબંધ મજબૂત થશે, જે આ મહિનામાં તમને માનસિક રીતના સ્વસ્થતા આપશે. મેં પહેલાં પણ કીધું કે માનસિક ચિંતાઓ ઓછી થશે. કુંભ રાશિવાળાઓ, સૂર્યગ્રહ હંમેશાથી વ્યક્તિના જીવનમાં સંઘર્ષને ખત્મ કરે છે, આત્મબળ આપે છે. એવામાં સૂર્યનું મીન રાશિમાં પહોંચવું નોકરીથી વંચિત અને નોકરીયાત વ્યક્તિઓ માટે અત્યાધિક શુભ કહેવાય. આ સમયમાં તમે પોતાની કંપની માટે સારું ડિસિઝન લઈ શકશો. કંપની માટે જે પણ કાર્ય કરશો તેમાં તમારા પદાધિકારની મોહર લાગશે. તમને નોકરીથી સંબંધિત કોઈ મોટો પ્રસ્તાવ પણ મળી શકે છે, અથવા તો એમ સમજો કે તમને મન ઈચ્છિત નોકરી પ્રાપ્ત થઈ શકે છે. જે નોકરીથી વંચિત છે તેને, અને તે પણ ઈચ્છિત સ્થાન પર અને ઈચ્છિત પદ પર. કુંભ રાશિવાળાઓ, એપ્રિલ મહિનામાં તમારા જીવનમાં 2 એવા મહત્વપૂર્ણ પરિવર્તન પણ થશે જેના પર તમને પણ વિશ્વાસ નહીં થાય. પહેલું પરિવર્તન તમારી આર્થિક ઉન્નતિના રૂપમાં થશે. એપ્રિલના પ્રારંભથી તમે મહેસૂસ કરશો કે તમારી આવક એકધારી વધી રહી છે. ખાસ કરીને જે પોતાની જન્મભૂમિથી હજારો મીલ દૂર રહે છે તેમના માટે મોટી સંભાવનાઓ બનશે. જેમનું કાર્ય 2 વ્યક્તિઓના સંબંધ કરાવવાનું છે, સરકાર અને કંપની વચ્ચે તાલમેલ અને કાર્ય કરવાનું છે, એટલે કે દલાલીનું છે, તે કંઈ પણ જગ્યાએ હોઈ શકે, કંપનીથી કંપની, વ્યક્તિથી વ્યક્તિ, તો તે જીવનનો સર્વશ્રેષ્ઠ લાભ મેળવશે. ડીલ ફાઇનલ કરી શકશો. જેમનું કાર્ય પ્લાસ્ટિકથી સંબંધિત છે, જેમનું કાર્ય ધાતુથી સંબંધિત છે, ચાહે તે પિત્તળ હોય, સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, લોખંડ હોય, કોઈ પણ ધાતુ મેટલ સંબંધિત હોય, તો એ દરેક વ્યક્તિઓને આ મહિનામાં પ્રત્યાશિત લાભ જરૂર મળશે. તેની સાથે સાથે રાહુ મીન રાશિમાં ઉપસ્થિત હોવાથી તમે કોર્ટ કેસમાં પણ જીત હાંસિલ કરી શકો છો. ત્યાં સુધી હું તો એમ પણ સમજું છું કે તમને તમારા સસુરાલ પક્ષથી પણ લાભ મળી શકે છે. જમીન, પૈસા યા અન્ય બાબત કોઈ પણ હોઈ શકે. મિત્રો, બુધ ગ્રહ મીન રાશિમાં ઉપસ્થિત છે અને તેની સાથે શુક્રની યુતિ બની રહી છે, તો લક્ષ્મીનારાયણ યોગ પણ બને છે. એવામાં વિદ્યાર્થીઓને સફળતા વધારે પ્રાપ્ત થશે. સારી સંસ્થામાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ કરાવશે. 13 એપ્રિલથી લઈને 26 એપ્રિલની વચ્ચે તમે જમીન જાયદાદ સંબંધિત પણ લાભ મળી શકે છે. તમારા માતા પિતાને સારા સમાચાર મળી શકે છે. ખાસ વાત તો એ છે કે આ મહિનામાં માતા પિતાઓની ચિંતાઓ ખત્મ થશે. સંતાનને કોઈ વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે, ચાહે તે વિવાહના રૂપમાં મળે, અથવા તો નોકરીથી લઈને મળે, અથવા તો બિઝનેસમાં મોટી કામયાબીના રૂપમાં મળે. લાભ અવશ્ય મળવાના યોગો એપ્રિલ મહિનામાં બની રહ્યા છે. સાથે સાથે 26 એપ્રિલ પછી તમને મિત્ર અથવા તો પાર્ટનર પાસેથી દગો થવાની સંભાવના છે. એટલા માટે આ મહિનાના છેલ્લા દિવસોમાં સમજી વિચારીને આગળ વધવું. જો તમે કોઈ ઋણ લેવા ઈચ્છો છો તો સમજી વિચારીને ઋણ લો, કારણ કે તમે ઋણના દલદલમાં ફસાઈ શકો છો અને પછી ચિંતાના લીધે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે અને ભવિષ્ય માટે એ પણ સારું નથી. કુંભ રાશિવાળાઓ, પ્રેમના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એપ્રિલનો મહિનો તમે નજરઅંદાજ નહીં કરી શકો, કારણ કે પ્રેમ જીવનમાં જે ખટાશ આવી ગઈ હતી તે સુધરવાના યોગ બની રહ્યા છે. જે જાતકોના લગ્ન નથી રહી રહ્યા તેમના માટે સારા સંબંધો સામેથી આવશે. લગ્ન નક્કી થવાના યોગ બનશે. જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના માટે એપ્રિલનો મહિનો શાનદાર રહેશે, કારણ કે તમે પ્રિયતમ સાથે સારો અને સાર્થક સંવાદ સ્થાપિત કરી શકશો. તમે એકબીજાની નજીક આવશો ત્યાં સુધી કે તમારા સંબંધમાં એક નવો આયામ પણ જોડાઈ શકે છે. પ્રેમ જીવન એક નવી દિશા તરફ તમને લઈ જઈ શકે છે, અથવા તો વિવાહ પણ થઈ શકે છે, પ્રેમ વિવાહ પણ થઈ શકે છે, અથવા તો ઈચ્છિત વિવાહ પણ થઈ શકે છે. અને જે લોકો હજી પણ એકલપણું જીવન વ્યતીત કરી રહ્યા છે એમના માટે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એક બાજુ જ્યાં આઈપીએલમાં ક્રિકેટરો ધૂમ મચાવશે તો બીજી બાજુ પણ તમે પ્રેમ જીવનમાં ધૂમ મચાવવાના છો. ત્યાં સુધી કે તમારા સાથી, તમારા મિત્ર પણ તમને પ્રેમનો ઇઝહાર કરી શકે છે, કેમ કે પ્રેમ જીવનનો નવો અધ્યાય શરૂ થવાનો છે. એકંદરે એપ્રિલ 2025 કુંભ રાશિ માટે સફળતાભર્યું રહેશે, પરંતુ જ્યોતિષમાં કુંડલીમાં ઘણા એવા દુર્યોગો પણ છે
જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે પોતાની કુંડળીને જાણો, સમજો અને જીવન સંબંધિત નિર્ણય લો. અમે જોઈ રહ્યા હતા કુંભ રાશિફળ એપ્રિલ 2025. જય ગુરુદત્ત, જય ગિરનારી.